હાર્દિક શાહ આવી રીતે ડેકોરેશન કરેલું છે. અત્યારે ફૂલ કરી દી છે. અત્યારે બધા માણસો હાલીને આવે છે. દાદા જોઈ શકો છો હા મારા દાદા બેઠા છે. બધે પ્રસાદી વેચી છે. તમને આ ડેકોરેશન એ બતાવું આજનું દાદાનું આશ્રમનું. અત્યારે રોટલીના ટોપ ભરાઈ જાય છે. અત્યારે જોઈ શકો છો સરસ મજાના રોટલીના ટોપ અત્યારે વાડીમાં લઈ જાય છે. ટોપ જોઈ શકો છો બધા ગાડીની અંદર ટોપ લઈને જાય છે. આ રોટલી બનાવી તમને બતાવું સરસ મજા રોટલી સરસ મજાની બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો આ બધા માણસો સેવા કરી રહ્યા છે. દાદાના આશ્રમે રોટલી બનાવવાની તૈયારી છે. ફૂલ અત્યારે ગુંડલા બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો ઓલા આપણે ગુંડલા બનાવી રહ્યા એ તમને બતાવું. રસોડાની અંદર દાદાની થાપના સરસ મજા કરી લીધી ને જોઈ શકો છો ત્યાં થાળ ધરી દીધો છે સરસ મજાનો. લોટના ઠેલિયું બતાવવા લોટ છે સરસ મજાનો. તમે જોઈ શકો છો આ ઠેલિયું ને આ તમને આગળ લોટ બાંધવાનું મશીન બતાવું એ તમને. હાલો ભાવેશભાઈ ગુજરિયા તમને રોટલી ખેડવા એ બતાવું છે. ભાવેશભાઈ ગુજરિયાને તમને સીધો ઓલા પર ભાવેશભાઈ ગુજરિયા છે. તમે જોઈ શકો છો રોટલી શેડવી રહ્યા છે સરસ મજાની. લોટ બાંધવાનું મશીન આવી ગયું છે અમારા દાદા આશ્રમની અંદર. તમને લોટ બાંધે છે બતાવું છું. અમારા કાકા લોટ બાંધે છે મશીન ઉપર. હા આ મશીન આવી ગયું છે લોટ બાંધવાનું. તમે જોઈ શકો છો આ બધા મિત્રો બહેનો ભાઈઓ બધા સેવા કરી રહી છે દાદાની આશ્રમની અંદર. અહીંયા ગુજરિયા ભાઈ રોટલી ચડવી રહ્યા છે. અહીંયા ઓલા ભાઈ ચડવી રહ્યા છે રોટલી સરસ મજાની. સચિનભાઈ સરસ મજાની રોટલી ચડવી રહ્યા છે. સચિનભાઈને તમને દેખ અહીંયા મિત્રો બધા રોટલી ચડવી રહ્યા છે. બધા અડધા મિત્રો ગુંડલા કરી રહ્યા છે. અહીંયા રસોડું કામ ચાલુ છે સરસ મજાનું જોઈ શકો. તમને બધાને બતાવું અહીંયા રોટલી ચડવી રહ્યા છે એ તે વિડીયો એ તમને બતાવું. સરસ મજાના દાળ બનાવી રહ્યા છે અને સરસ મજાનો ટોપ કર્યો છે એક દાળનો. આ બાજુ દાળનો ટોપ કરેલો છે ને એ તમને આગળ બતાવું છે શું કામ કરે દાદાના આશ્રમની અંદર રસોડે. એક રીંગણાનો ટોપ આખો ભરેલો અડધો ભરેલો છે. એ ઓલા પર ભાત અહીંયા ભાત કાઢી રહ્યા છે. ઓલા પર ભાત એક ટોપ ભરેલો છે ને અહીંયા એક અત્યારે કામ ચાલુ છે. અત્યારે કાપવાનું મેથી કાપી રહ્યા છે સરસ મજાની મેથી. અહીંયા ગુવાર કાપી રહ્યા છે. અહીંયા મરચાં કાપી છે. અહીંયા મેથી કાપે છે બધા જોઈ શકો છો તમે. ઓલા પર કોથમરી ખારી કરી રહ્યા છે. ઓલા પર તમને રીંગણાના બતાડો અત્યારે સરસ મજાના. ઘણા બધા ભાઈ બંધુ આવી રહ્યા છે સેવા કરવા દાદાના આશ્રમની અંદર. એ તમને આગળ બતાડું કેટલા બાસકા પડેલા છે. એ સરસ મજાનું મરચીનું કટિંગ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. અહીંયા પાપડી ખોલીને સરસ કરી નાખેલી છે. અત્યારે શાક બનાવવાની તૈયારી છે. અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે ઓલા પર ગવારનું કટિંગ ચાલુ છે. અહીંયા કટિંગ ચાલુ છે ગવારનું. ઓલા પર રીંગણાના બાસકા ભર્યા છે. જોઈ દૂધી છે, રીંગણા છે, લીંબુ છે. તમે જોઈ શકો ભીંડો છે, કોથમરી છે, આદુ છે. તમે જોઈ શકો તો મિશન આવી ગયું છે સરસ મજાનું. રીંગણા કટિંગ કરો, મસાલો કટિંગ કરવાની, આદુ પેસ્ટ, મરચાં કાપ કરવી તો એની પેસ્ટ થઈ જાય છે મરચાંની. અત્યારે સરસ મજાની બાસકા ભરેલા છે. બટેટા છે સરસ મજાનું. તમને લસણનું પેકિંગ બતાવું. તમે કહેતા લસણનું પેકિંગ, આ લસણનું પેકિંગ છે. તમે જોઈ શકો આ લસણ છે એ આગળ તમને બતાડું. ગેસ આવી જાય છે. બટેટા છે ને જલેબી બનાવવાની તૈયારીમાં છે. વાલ એ તમને બતાડું જલેબી બનાવે કેવી રીતે બનાવે એ તમને બતાડું. જલેબી એ તો જો સરસ પોટકા ભરેલા છે. રીંગણાના પોટકા છે. તમે જોઈ શકો છો સરસ મજાનો રીંગો છે. એટલે અગ્નિકુંડી થવાની રહી છે એ તમને કુંડ સરસ મને અત્યારે બતાવું છું. ઓલો મિની બ્લોકમાં તમને હાજે બતાવ્યો છે કુંડ. તમને જોઈ શકો છો કોઈ અત્યારે બ્લોક મુકાઈ ગયો છે. યુટ્યુબ ચેનલ છે સાગર બાંભણિયા બ્લોક ચેનલ સર્ચ કરજો. એમાં અત્યારે સરસ મજાના કુંડ બની રહ્યા છે. તો સરસ મજાના એટલા બધા કુંડ છે. અગ્નિકુંડી થવાની છે કાલની પરમથી. અને રાત્રે ડાયરો રાખેલો છે. દિવસે 4 કે 5 વાગે સરસ મજાનું સમયું છે દાદાનું. એ તમને બતાવું દાદાના અંદર જોઈ શકો છો. સરસ કુંડ એક લાઈનમાં છે. જોઈ અમારા શિવા કાકા અત્યારે સરસ મજાના સૂનો પલાવી રહ્યા છે. જોઈ શકો છો અત્યારે શિવા કાકા સૂનો પલાળે છે અત્યારે કુંડની અંદર. રસોડે આ રસોડે તમે જે અત્યારે બનાવી રહ્યા છે પ્રસાદ, એટલે એ તમને પ્રસાદ બતાવું છું. સરસ મજાનો પ્રસાદ બનાવી રહ્યા છે. સરસ મજાનો 100 કે જેટલો પ્રસાદ છે. સરસ મજાનો 100 કે પ્રસાદ બની ગયો છે સરસ મજાનો. આ બધા મિત્રો સેવા કરી રહ્યા છે દાદાના આશ્રમની અંદર. ને આગળ તમને દાદાના મંદિરે લઈ શકો છો. અત્યારે દાદાના મંદિરે એ તમને લઈ જાઓ. અમારા રસ કાકા જાય છે જોઈ શકો છો. અત્યારે અહીંથી જવાનું મેન બજાર છે. અત્યારે અમારા ગામમાં જવાનું મેન બજાર. તમને પ્રસાદી લઈ શકો છો તમે.
એટલે મંદિરે તમે શ્રીફળ વધારી શકો છો. ઓલા પ્રેતી તમને જો દેખશો ઉનાથી આવેલા છે લક્ષ્મીભાઈ, એ તમે એની મુલાકાત કરાવશો. ત્યાં બધા મિત્રો બેઠા છે સરસ મજા. ઉનાથી આવી ગયેલા છે મિત્રો, હાલીને આવેલા છે. બગુડા જેવા, બગડાણા જેવા, કોટડા જેવા ઉનાથી. સંજયભાઈ જો સરસ બેઠા છે. સંજયભાઈ સંજયભાઈ ભાઈબંધ બેઠા છે. વિશાલભાઈ અમારા ગામના બેઠા છે. દાદા સરસ મજાનું દાદાનું આશ્રમ છે. જોઈ મંદિર સરસ મજાનું છે. તો તૈયારી ફૂલ તૈયારી છે મંદિરની અંદર, તમને બતાવું છું. તો અત્યારે અમારા દાદા પ્રસાદ વેચી રહ્યા, શ્રીફળ વધારે સરસ મજાના દાદા પ્રસાદી કાઢી રહ્યા છે. જોઈ શકો છો સંજયભાઈ અત્યારે સોડા પીવે છે. વિશાલભાઈ કઈ બે ત્રણ શબ્દ કહો તમે. તમે જોઈ શકો છો સરસ મજા ડરતા ડરતા આવે છે ને અત્યારે સરસ મંદિરે ભોગી જાય છે ડરતા ડરતા. જોઈ શકો છો તમે વિડીયોમાં. મજામાં સરસ મજાનું આજે સરસ મજાનું એટલે દાદાનું આશ્રમની અંદર જે સમય રાખવામાં આવેલું છે તે આપણે જઈએ છીએ સમય જોવા. તે આગળ તમને એક રીતે વિડીયોમાં બતાવશું કેવી રીતે છે સમય, કેટલું પબ્લિક ભેગું છું દાદાના આશ્રમની અંદર. ને રાત્રે ડાયરો રાસ કરવામાં આવેલો છે પ્રોગ્રામ સરસ મજાનો. જોઈ શકો છો તમે વિડીયોની અંદર. ને અત્યારે જોઈ આગળ ડીજે ચાલુ છે હતી. અત્યારે ગામમાં પવન આવ્યા છે. જોઈ શકો છો ગામ, અમારું ગામ એટલું આખું છે. તેમી દાદાના આશ્રમની અંદર એટલે સમય છે જોવા જવાનું છે અમારે. વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. ને રાત્રે ડાયરો રાખવામાં આવેલો છે. ડાયરામાં છે સાગરદાન ગઢવી ને સાગરદાન ગઢવી કલાકાર છે ને સાયાબેન મકવાણા છે. હેલો યુટ્યુબ, તમે કેમ છો? તમે મજામાં થશો? આપણે દાદાના સમયમાં આવ્યા છે. જોઈ શકો છો તમે. શકો છો તમે આ કે અહીંયા કેટલી ભીડ છે. જોઈ શકો છો તમે, લાટ બધી ભીડ છે. 5000 ઉપર માણસ હે અહીંયા. જોઈ શકો છો તમે, દર વર્ષે એટલું માણસ થાય છે. જોઈ શકો છો.